ગુજરાત સૌરાષ્ટ્ર પ્રથમ વખત કાવડ યાત્રા અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર કાંઠા સોઢાપરાથી સાજય પાણિયા ગીર વિસ્તારમાંથી પસાર થતી નદી છેતલ ગંગા કહે છે, જે શેત્રુજી કહેવામાં આવે છે। તેમના જળ દ્વારા શેત્રુજી નદીમાંથી જળ લઈ સોઢાપરા ગામે બિરાજમાન મહાદેવને જળ ચઢાવેલો, પછી આંબાગાળામાં, ત્યાર પછી મીઠાપુર નક્કી, ત્યાર પછી નકેશ્વર મહાદેવ જળાભિષેક કરી અને સમૂહખેતી, પછી બોરડી ગામ, પછી માલસિકા, ત્યાર પછી ધારીમાં શેત્રુજી નદીને કાંઠે બિરાજતા મહાદેવજી જીવન મુક્તેશ્વર મહાદેવને જળનો અભિષેક કરી યાત્રા પૂર્ણ થશે। રિપોર્ટર યોગેશ સોલંકી, દલખાણિયા। હા રેડી એ રીતે બહુ વાર જમનો શાંતિ નજીક બી આવે છે ને બધા। ગુજરાતમાં સૌ પ્રથમ વખત કાવડ યાત્રાનું શરૂઆત કરી છે। સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર કાંઠા સોઢાપરા ગામથી અત્યારે કાવડ યાત્રા શરૂ થઈ છે। સૌ પ્રથમ સાચી જે છે, સાચીની અંદર છે છેતલ ગંગા છે, એ રીતે શેત્રુજીના નદીના જળ લઈ અને કાવડ યાત્રા સોઢાપરા ગામ લોકોએ શરૂઆત કરી છે। તો પેલી જળ યાત્રા છે કાવડ યાત્રાને, એને ખૂબ ખૂબ અભિનંદન છે। જે લોકો ગુજરાતમાં સૌ પ્રથમ વખત, પહેલાં તો આપણે મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ, યુપી છે, એમાં જ અત્યારે થાય, તો ગુજરાતમાં સૌ પ્રથમ વખત સાચઈથી અત્યારે કાવડ યાત્રા શરૂ કરી છે। અને તે સોઢાપરા મહાદેવને જળ અભિષેક કર્યો, ત્યાર પછી મીઠાપુર, ત્યાર પછી અત્યારે નકેશ્વર છે, મહાદેવને જળ અભિષેક કરી અને મીઠાપુરથી બોવડી જશે, બોવડીથી માલસિકા જાય, માલસિકાથી ઓલા જીવન મુક્તેશ્વર એની યાત્રા છે એ પૂર્ણ થશે। અને સૌ લોકોને હર હર મહાદેવ, જય સોમનાથ મહાદેવ।